આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમ કરી રહ્યા છે. એના બાબતમાં આજે અમે એનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025 ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25 મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25 મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25. અને બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે 2 તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે. એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે. એમાં આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે. આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે. અને પછી ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું. જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે. નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે. અને જે 2 ખાસ વસ્તુ છે એમાં 2 ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજરૂની જરૂરિયાતવાળા એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી. એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે. ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરારપત્ર એક રજૂ કરવાનું હોય છે. એમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે, એફિડેવિટ તમારા માંગીએ છીએ, એવું નથી. એકરારપત્ર સેલ્ફ ડિક્લેરેશન જ જરૂર છે ગ્રામ પંચાયત માટે. એના માટે લગભગ 2006માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે. બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે, આમાં એફિડેવિટ જરૂર નથી.